નમસ્કાર મારા વાલા વાલા બાળકો, હું આવી ગઈ છું ગુજરાતી વિષય ભણાવવા. ધોરણ 7 આપણે એક ચેપ્ટર નંબર 10 અખબારી નોંધ આપણે આગળના વિડીયોમાં સમજી લીધું છે અને આજે આપણે સમજવાના છીએ ચેપ્ટર નંબર 11. એ કાવ્ય છે અને સરસ મજાનું કાવ્ય છે. ચેપ્ટર નંબર 11 કાવ્ય, એનું નામ છે જનની. જનની એટલે જન્મ દેનારી માં. આપણી જન્મ દેનારી જે માં છે એના વિશેનું આ ખૂબ જ સરસ મજાનું કાવ્ય છે અને ખૂબ જ પ્રખ્યાત કાવ્ય છે. અને આ કવિ છે બોટાદકર. આના કવિ છે બોટાદકર. બોટાદકરે આ કાવ્ય ખૂબ જ પ્રખ્યાત રીતે લખેલું છે અને અમે નાના હતા ને ત્યારે પણ આ કાવ્ય આવતું. આટલું જ ફેમસ છે આ કાવ્ય. એટલે આ જનની કાવ્ય ખૂબ જ વ્યવસ્થિત આપણે સમજવાનું છે. ઓકે, પહેલાં આપણે કવિ પરિચય મેળવી લઈએ અને પછી ટૂંકમાં કાવ્ય સમજીએ અને પછી આપણે ગાય અને વિસ્તારથી કાવ્ય સમજીએ. ઓકે, તો આપણે કવિ બોટાદકરનો પરિચય મેળવી લઈએ. તો કવિ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદ ગામમાં થયો હતો. એનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદ ગામની અંદર થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. વિચાર કરો કે માત્ર 6 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છતાં આવડી સરસ મજાની કવિતા લખી, તો એની તર્કશક્તિ કેટલી વિશાળ હશે. પહેલાંના લોકો છે ને, આપણે ભલે અત્યારે ભણીએ છીએ, ખૂબ ભણેલા હોઈએ, ડિગ્રીઓ હોય, પણ પહેલાંના લોકોનું ભણતર ઓછું હોય તો પણ એની તર્કશક્તિ વધારે હોય છે. તો આ કવિ તો માત્ર 6 ધોરણ જ ભણેલા છે, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ હતું. સંસ્કૃત ભાષા ઉપર સારી એવી એની પકડ હતી. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. વધારેમાં વધારે આ કવિ છે એ કવિતાઓ જ લખી છે. રાસ તરંગિણી, કલ્લોલિની, સ્ત્રોતસ્તીવની, નિઝેરિણી, શૈવલિની વગેરે એમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. આવા ઘણા બધા એણે કાવ્ય સંગ્રહો બનાવેલા છે. આ કવિએ વધુમાં વધુ કવિતાઓ જે લખી છે એ પ્રકૃતિ વિશેની અને ગૃહજીવન વિશેની લખેલી છે. તેઓ આ રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે પણ ઓળખાય છે. પ્રકૃતિ વિશે ઘણી બધી સરસ સરસ કવિતાઓ લખેલી છે એટલે એને સૌંદર્યદર્શી એવું ઉપનામ પણ આપેલું છે. આપણે આ કાવ્ય છે તે જનની એ ગુજરાતી ભાષાનું નોંધપાત્ર કાવ્ય છે. અને આ કાવ્યમાં શું કહેવા માગે છે કે માં છે, આપણી જન્મ દેનારી માં, એની તોલે, એની કમ્પેરમાં, એની તુલનામાં બીજું કોઈ જ વ્યક્તિ આવી શકે નહીં અને બીજા કોઈનો પ્રેમ એની તોલે ક્યારેય આવતો નથી. એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગૂંથાયેલી છે. તો આ કાવ્યનું લઘુ માધુર્ય અનેરું છે. ખૂબ જ સુંદર રીતે આ કાવ્ય લખેલું છે. અને સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી પણ ચડિયાતી બતાવી છે. તમે સંસ્કૃત ભાષામાં પણ આવે છે કે માતૃપ્રેમ છે એ સ્વર્ગથી પણ વધારે ચડિયાતો છે. માતાના પ્રેમની તોલે કોઈ આવતું નથી. કહેવાય છે કે ભગવાન છે એને બધે જ પહોંચી વળવું શક્ય નહોતું, ત્યારે એણે માનું સર્જન કર્યું. દરેક ઘરમાં માનું સર્જન કરી અને પોતાની એમાં પ્રતિમા અંદર દાખલ કરી. તો માં છે એ ભગવાનનું જ રૂપ છે. આપણે એક કહેવત પણ છે, કહેવત નહીં પણ એવી સંસ્કૃતની ઉક્તિઓ પણ છે. સૌથી પહેલાં એમાં આવે છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. આ 4 છે એની અંદર દેવતાઓનો વાસ છે. એટલે ક્યારેય પણ એ લોકોનું અપમાન કરાય નહીં. તો સૌથી પહેલાં તો આવે છે માં, જન્મ દેનારી માં, માતૃદેવો ભવ. માં છે એ દેવ સમાન છે, ભગવાન સમાન છે. તો હંમેશા એનો આદર સત્કાર કરવો જોઈએ. ઓકે, તો આપણે આ કાવ્ય ખૂબ જ સરસ મજાનું કોના કરતાં ચડિયાતી બતાવી છે માને.
એ આ કાવ્યની અંદર સુંદર રીતે વણાયેલું છે. આપણે માં તો ઘણા બધાને કહીએ છીએ, જેમ કે ગાયને પણ માનું સ્વરૂપ આપ્યું છે, ગાય માતા. ધરતીને પણ માનું સ્વરૂપ આપ્યું છે, ધરતી માતા. આપણો ભારત દેશ, ભારત, તો ભારતને પણ આપણે માતા કહીએ છીએ, ભારત માતા. પણ આ બધી જ માતા છે, આપણે એને માનું બિરુદ આપ્યું છે, પણ જન્મ દેનારી માની તોલે તો કોઈ જ આવી શકતું નથી. ઓકે, તો આ સરસ મજાનું કાવ્ય ચાલો આપણે વિસ્તારથી અને સરસ રીતે સમજીએ. જો અહીંયા જ તમે ધ્યાન આપશો તો તમને કાવ્ય સાંભળવાની, સમજવાની ખૂબ જ મજા આવશે. ઓકે, ચાલો. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શું કહેવા માંગે છે આ કાવ્યમાં કે મીઠું મધ છે, મધુ એટલે મધ. તમે મધ બધાએ ચાખ્યું હશે કે કેવું સરસ મજાનું મીઠું હોય છે. મધ મીઠું હોય છે. અને મીઠા મેહુલા, મેહુલો એટલે વરસાદ, વરસાદ પડે ને એનું પાણી તમે ચાખજો, કેવું સરસ મજાનું મીઠું હોય છે. મધ મીઠું હોય છે અને વરસાદનું પાણી પણ મીઠું હોય છે, પણ એનાથી પણ મીઠી, મધ અને મેહુલાથી પણ મીઠી એવી મોરી માત રે, એટલે એવી મારી માં છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનની એટલે જન્મ દેનારી માં છે, એની તુલનામાં એના જેવી બીજી જોડ, તમે એના જેવી બીજી જોડ દુનિયામાં ગોતવા જાજો, તમને એના જેવી જોડ મળશે નહીં. તો જનનીની જોડ છે એ ક્યાંય નહીં જડે રે લોલ. આવું સરસ મજાની આ પંક્તિ સમજાવી. હવે આગળની પંક્તિ સમજીએ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શું કહે છે આ પંક્તિમાં? પ્રભુના, પ્રભુ એટલે ભગવાન, ભગવાનની જ પ્રતિમા છે. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી, પૂતળી એટલે મૂર્તિ, પ્રતિમા. આપણે જે આપણી માને જોઈએ છીએ એ ભગવાનની મૂર્તિ છે અને ભગવાનનો એમાં વાસ છે. તો પ્રભુના જ એ પ્રેમ તણી પૂતળી રે, અને જગથી જુદેરી એની જાત. જગ એટલે આખી દુનિયા, આખી દુનિયાથી એની જાત અલગ જ છે. જાત હોય ને, જેમ કે લોહાણા, બ્રાહ્મણ, વાણિયા, પટેલ, આ બધી જાત હોય, પણ માં, ખાલી માની જાત છે એની એ જગમાં ક્યાંય તમને જોવા મળશે નહીં. એ તો બધી જાતથી આખી અલગ જ જાત છે અને એમાં પ્રભુનો વાસ છે. એટલે ભગવાનનું જ એ સ્વરૂપ છે એમ આપણે માનવાનું છે અને એમ જ છે, ભગવાનનો જ એમાં વાસ છે. ઓકે, આગળની પંક્તિ સમજીએ. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વહાલના ભરેલા એના મેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શું કહે છે? એની આંખ છે અમીની ભરેલી છે. અમી એટલે અમૃત. અમૃત અને ઝેર આ બે વિરોધી શબ્દ છે. ઘણાની આંખોમાં દુશ્મનાવટ હોય, ઈર્ષા હોય, ઝેર હોય, પણ માની આંખ એવી છે બાળક માટે કે એમાં હંમેશા અમૃત ભરેલું છે. તો એની આંખડી છે એ અમૃતથી ભરેલી છે અને એના વેણ, વેણ એટલે શબ્દો, વહાલ, વહાલથી ભરેલા છે. એના જે વચન છે, શબ્દો છે, બાળક માટે જે એના મોઢામાંથી શબ્દો નીકળે છે તે વહાલના ભરેલા છે. ક્યારેક તમારી માં છે એ તમારા ઉપર ગુસ્સો કરતી હશે, પણ એ ગુસ્સામાં પણ એનો પ્રેમ જ છુપાયેલો છે. ક્યારેક કોઈ તમે એવું વિચાર્યું છે કે દુશ્મનાવટથી પોતાના બાળકને મારતી હોય, દુશ્મનાવટથી પોતાના બાળક ઉપર ગુસ્સો કરતી હોય, એની અંદર તો પ્રેમ જ છુપાયેલો હોય છે. એ તમને સુધારવા માટે સમાજમાં બધા સાથે કેમ રહેવું, સંસ્કાર
તમને તમારામાં કેવા સંસ્કાર આપવા, આ બધું જ માં વિચારે છે. એને તમારી ચિંતા હોય છે એટલે ખીજાવું પડે છે. ક્યારેક તમને ટીચરો પણ ખીજાય છે તો એ તમારા ભલા માટે ખીજાય છે. જો તમને ખીજાય નહીં તો તમે કેવા બની જાઓ? વિચાર કરો. તમને કોઈ કાંઈ કહે જ નહીં તો તમને વધારે ને વધારે કંઈક કરવાની એટલે કે ખરાબ કામ કરવાના વિચાર આવે કે આપણને ક્યાં કોઈ કહેનારું છે, આપણને ક્યાં કોઈ જોનારું છે. તો તમે વધારે ને વધારે બગડતા જાઓ, સંસ્કાર વગરના થતા જાઓ. એટલા માટે તો આ બધા ભગવાને આ બધી પ્રતિમાઓનું સર્જન કરેલું છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. અતિથિને પણ દેવ સમાન માનવાના. આપણે એમાં પણ દેવ છુપાયેલા છે. તો આવી રીતે તમને બીજાનો આદર સત્કાર કેવી રીતે કરવો એ અતિથિમાં જોવા મળે છે. એટલે તો અહીંયા ભગવાને આવી સરસ મજાની પ્રતિમાઓનું સર્જન કરેલું છે. આગળની પંક્તિ સમજીએ. હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શું કહે છે? હાથ છે એના, આપણે આમાં કાંઈ માતાને હાથમાં કંઈ ગૂંથેલું નથી, પણ એવી કલ્પના કરેલી છે પ્રભુએ કે એના હાથ છે હીરનો દોરો હોય છે ને, એ ખૂબ જ કિંમતી હોય છે. તો જાણે એ આપણી હાથની અંદર જે નસો છે, નસ જે લોહીની ને એની નસો આવેલી છે, એ એમ કહે છે કે હીરની ગૂંથેલી છે. ભગવાને સોનાની ગૂંથેલી છે. હંમેશા તમારા ઉપર વહાલ વરસાવતી રહે, આશીર્વાદ આપતી રહે. તો એના હાથ છે એ હંમેશા હીરના ગૂંથેલા છે બાળક માટે. અને હૈયું એટલે કે હૃદય, દિલ. હેમંત કેરી હેલ, હેમંત ઋતુ. આપણે જે શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ 3 મુખ્ય ઋતુ છે, પણ દરેક ઋતુની અંદર 2 પેટા ઋતુ આવેલી છે. અને એની અંદરની એક પેટા ઋતુ છે હેમંત ઋતુ. હંમેશા સ્ફૂર્તિવાળી ઋતુ, સરસ મજાના ફૂલો ખીલેલી ઋતુ, આનંદદાયક ઋતુ. તો આવી માં છે, એનું દિલ છે એ પણ હંમેશા બાળક માટે ઉત્સાહિત હોય છે, કામ કરવા માટે ઉત્સાહિત હોય છે. તમે વિચારો કે તમે શાળાએ આવવાના હો તો વહેલી સવારે ઉઠે, તમારા માટે નાસ્તો તૈયાર કરે. નાનું બાળક હોય તો એને નવડાવે, કપડાં પહેરાવે, એનું બેગ તૈયાર કરે અને સવારે શાળાએ મૂકવા જાય. મોટું બાળક હોય તો પણ તેના કપડાં તૈયાર કરે, નાસ્તો તૈયાર કરે. અને જો ક્યારેક તમે શાળાએથી 5 મિનિટ 10 મિનિટ લેટ થઈ ગયા હોય ઘરે પહોંચવામાં, તો માં છે એનો જીવ છે એ સતત ઊંચો રહેતો હોય છે. ઘડિયાળના જોયા કરે, ઘડિયાળમાં કે 5 મિનિટ થઈ ગઈ, 10 મિનિટ થઈ ગઈ, હજુ કેમ ન આવ્યો કે હજુ કેમ ન આવી. અને જેમ જેમ સમય જાય એટલે એનો જીવ છે એ અધીરો થવા માંડે. અને પછી રિક્ષામાં જતા હોય, વેનમાં જતા હોય કે બસમાં જતા હોય કે સાયકલ લઈને જતા હો તો શાળાએ ફોન કરે, વેનવાળાને ફોન કરે કે કેમ હજી ના આવ્યા. તો આવો માનો જીવ બાળક માટે સતત ને સતત ઊંચો રહેતો હોય છે. તો આવો માનો પ્રેમ છે, એનું હૈયું છે હંમેશા હેમંત કેરી હેલ જેવું હોય છે. આગળની આપણે પંક્તિ સમજીએ. દેવોની દૂધ એના દોહ્યલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ્ય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કોની વાત કરવામાં આવી છે? દેવોની. દેવો એટલે કે જેણે સૃષ્ટિનું સર્જન કરેલું છે તે દેવ, એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ 3 દેવોએ આખી સૃષ્ટિનું સર્જન કરેલું છે. અને એ દેવો એવા છે કે એને માનો પ્રેમ નથી મળ્યો, કારણ કે એ માના ઉદરમાંથી એણે જન્મ નથી લીધો. જેણે માના ઉદરમાંથી જન્મ લીધો હોય ને એને આ બધો જ પ્રેમ મળે. તો આ દેવો છે એને તો માનો પ્રેમ નથી મળ્યો.
તો વિચાર કરો, એમનેમ એ લોકો મોટા થયા છે. તો એણે સૃષ્ટિનું સર્જન કર્યું છે, એમનેમ પૃથ્વીમાંથી ઉત્પન્ન થયા છે, અને પછી એણે આખી સૃષ્ટિનું સર્જન એમનેમ જ ઉત્પન્ન થયા છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, તો એને તો માના દૂધ નથી મળ્યા. દોહલા એટલે કે સહેજે ન મળે તેવું, એટલે કે માનો પ્રેમ અને માના દૂધથી આ દેવો મોટા થયા નથી. એટલે કહેવામાં આવે છે કે દેવોને દૂધ એના દોહલા રે લોલ. દેવોને માના દૂધ મળ્યા નથી કે માનો પ્રેમ પણ મળ્યો નથી. એનું પડખું કોણે સિંચેલું છે? શશીએ એટલે ચંદ્રએ. નાનું બાળક હોય તો માના પડખામાં છુપાઈ જાય અને માના પડખામાં અંદર પોતાનો વહાલ મેળવે. જ્યારે આ દેવો છે એણે તો માનો પ્રેમ મેળવો નથી, અને એને કોના પડખાથી એ પોતાનો વહાલ મેળવો છે? ચંદ્ર છે, એનો પ્રકાશ છે, એનું એણે પડખું મેળવવું છે. એટલે શશીએ એટલે કે ચંદ્રએ એને પડખાથી એને સિંચેલા છે, એટલે કે એને વહાલ આપેલો છે. જનનીની જોડ એટલે કે માતાનો બીજો કોઈ પ્રેમ મળશે, માતાનો બીજો કોઈ જોડ મળશે નહીં. આગળની પંક્તિ સમજીએ. જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શું કહે છે? ક્યારેક કોઈ બાળક છૂટું પડી ગયું હોય અને એની મા અચાનક એને મળી જાય અને એની આંગળી પકડી લે, તો જાણે એને એમ થાય કે મેં દુનિયા જીતી લીધી. નાનું બાળક હોય ને એ માની આંગળી પકડીને ચાલતું હોય, અને માની આંગળી જ્યારે પકડી હોય ને ત્યારે એને દુનિયાનો કોઈ ડર લાગતો નથી. એટલે શું કહે છે કે આખા દુનિયાનો આધાર એની આંગળી છે. જગનો આધાર એ માની આંગળી છે, એ એને કોઈનો ડર લાગતો નથી. અને કાળજાની અંદર, માના કાળજામાં કંઈક ભર્યા કોડ રે. કોડ એટલે અરમાન. તમે જોજો, માં છે એ બાળક વિશે કેટલું બધું વિચારતી હશે નાનું હોય ને ત્યારથી, કે મારું બાળક મોટું થાય, ભણી ગણીને હોશિયાર થાય, સારી એવી ડિગ્રી મેળવે, સારી એવી કોઈકને એવી ઈચ્છા હોય કે ડૉક્ટર બને, એન્જિનિયર બને, કે કોઈ સારો ધંધો કરે. તો આ માં છે એ બાળક જન્મે ને ત્યારથી જ એના કાળજાની અંદર અનેક અરમાન, અનેક આશાઓ જાગે, અનેક એના વિશેના સપનાઓ જોવા માંડે. તો માના કાળજાની અંદર બાળક વિશેના કેટલા બધા કોડ ભરેલા છે. આગળ આપણે જોઈએ. ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શું કહે છે? ચિતડું, એનું ચિત્ત એટલે મન સતત ચાકડે જ ચડેલું હોય, એટલે કે ઊંચે, જીવ એનો ઊંચો હોય. ગામડાની અંદર ચાકડા લગાવેલા હોય ને, દરવાજો હોય ને, ત્યાં આવા સ્ક્વેરમાં અથવા તો ટ્રાયંગલમાં અથવા તો રેક્ટેંગલમાં એવા ભરત ગૂંથેલ કરેલા ચાકડા ચડાવેલા હોય, એટલે એ ઊંચા હોય, દરવાજાની ઉપર ઊંચા લગાવેલા હોય. એટલે એનું ઉદાહરણ આપ્યું છે કે માનો જીવ પણ છે ને હંમેશા ઊંચક જ રહે બાળક માટે. એમાંય જો બીમાર પડો તો માનો જીવ સતત ને સતત બાળકમાં જ હોય. જલ્દી સાજું થઈ જાય એના માટે કેટલી બધી તો માનતાઓ કરવા લાગે. ક્યારે સાજું થશે, કેટલા ડૉક્ટર બદલી નાખે, દવાઓ ટાઈમસર આપે. જ્યાં સુધી બાળક સાજું ન થાય ત્યાં સુધી માનો જીવ છે તે ઊંચક જ રહે. મેં તમને કીધું ને કે બાળક મોડું આવે તો પણ માનો જીવ ઊંચક થઈ જાય. હંમેશા એનું ચિત્ત છે, મન છે, તે ઊંચું ચડેલું જ હોય છે બાળક માટે. નાનું બાળક દોડતું હોય ને તો કેટલી વાર સૂચના આપે, જોજે બેટા પડી જઈશ, ધીમે ચાલ, ધીમે દોડ, કેટલી બધી સૂચનાઓ આપે છે. તો માનો જીવ છે હંમેશા બાળક માટે ઊંચો જ રહેલો હોય છે. ચિત્ત એનું પછી બાળક ગમે તેટલું મોટું હોય ને, 80 વર્ષના ડોશીમાં હોય અને એનો દીકરો ભલે ગમે તેટલો મોટો થઈ ગયો હોય, એના દીકરા મોટા થઈ ગયા હોય, તો પણ માં છે તો માનો જીવ તો બાળક માટે હંમેશા, ક્યાંય બહારગામ જાય ને તો માં મોટી ઉંમરના હોય ને તો એ પૂછ્યા કરે કે હજી કેમ ન આવ્યો, શું થયું હશે.
એવું નથી કે માં છે એને નાના બાળકની જ ચિંતા હોય, મોટો ગમે એવો એનો દીકરો થઈ ગયો હોય કે દીકરી થઈ ગઈ હોય, પણ માં છે જ્યાં સુધી એનો જીવ છે એની અંદર પ્રાણ છે ત્યાં સુધી એનો જીવ છે એ ઊંચક જ રહે છે. અને પળના બાંધેલ એના પ્રાણ છે ને આમ પળની અંદર ક્ષણે ક્ષણ એને એના વિચારો આવ્યા કરે. બાળકના એના પ્રાણ છે એ પળની અંદર બાંધેલા હોય એવો માનો જીવ હોય છે. આગળ સમજીએ. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શું કે છે? મૂંગી આશીષ. આશીષ એટલે આશીર્વાદ. આપણે કોઈકને પગે લાગીએ ને ત્યારે આપણને આશીર્વાદ આપે. તમારે જ્યારે તમારું પેપર હોય ને, એક્ઝામ હોય ને ત્યારે તમે બધાને પગે લાગો, માતા પિતાને લાગો, શાળામાં આવીને ટીચરોને લાગો, તો તમે તો ત્યારે જ લાગો છો અને એ આશીર્વાદ મેળવો છો. જ્યારે માં છે ને એ તો મૂંગા આશીર્વાદ આપે છે બાળકને. એને તમે કોઈ કામ કરો તો જ આશીર્વાદ આપે એવું નથી. સતત ને સતત એના આશીર્વાદ એવા હોય છે ને કે ક્યારેય આપણને દેખાતા નથી, બોલતા નથી. મૂંગા આશીષ. તો મૂંગી આશીષ, ઉર એટલે હૃદય, એના હૃદયની અંદરથી હંમેશા મૂંગા આશીર્વાદ નીકળ્યા કરે છે બાળક માટે. ભગવાન પાસે હંમેશા તમારા માટે પ્રાર્થના કરતી રહેતી હોય છે. એવા મૂંગા આશીર્વાદ એના હૃદયમાંથી નીકળે છે. અને જો તમને આવડે તો એ એવા આશીર્વાદ છે કે એ ક્યારેય પણ હૃદયમાંથી ખૂટતા નથી. લેતા ખૂટે ને એની લાણ. એકચ્યુઅલી લાણ શબ્દ છે એનો અર્થ એવો થાય કે લાણી આપે ને આપણે ભેટ, ખુશાલીના પ્રસંગે આપણે કોઈને બક્ષિસ આપીએ કે ભેટ આપીએ, ગિફ્ટ જેને કહીએ એ આપીએ. પણ એ ક્યારે કે આપણે સ્વાર્થ ખાતર, કોઈ કે આપણને જમવાનું કીધું હોય, બર્થડેનું કંઈ કીધું હોય તો આપણે એને આપીએ. પણ માં તો એવી છે, તમે એને અત્યારે તો કશું જ આપતા નથી, છતાં પણ મૂંગા ને મૂંગા આશીર્વાદ પોતાના હૃદયમાંથી આપતી રહે છે. જો તમને આવડે તો આવી ખુશી, આવી ભેટ, આવી લાણ એ ક્યારેય હૃદયમાંથી ખૂટતી નથી, અખૂટ છે. તો આવા આશીર્વાદ તમે ધારો તો મા પાસેથી કેટલા બધા આશીર્વાદ તમે મેળવતા જ રહો છો. પણ એ આવડે તો, એટલે કે માની ઇજ્જત કરતાં, માનું સન્માન કરતાં પણ આવડતું હોવું જોઈએ. ઓકે, ચાલો આગળ સમજીએ. હવે ઉદાહરણ આવે છે. ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આપણે આગળ વાત કરી કે ધરતી છે એને આપણે માતાનું સ્વરૂપ આપીએ છીએ. ધરતી માતા આપણો કેટલો બધો ભાર ખમે છે. આવડી મોટી મોટી બિલ્ડિંગો, આપણો પોતાનો એટલો બધો વજન બધા લોકોનો, તો આ ધરતી માતા છે એ આ બધાનું સહન કરે છે, ભાર ઉચકે છે. એટલે આપણે એને માતાનું બિરુદ આપ્યું છે. અને આપણે જે ખોરાક ખાઈએ છીએ એ આ ધરતીમાંથી જ ઉત્પન્ન થાય છે અને એ ધરતીમાંથી ખોરાક મેળવીને જ આપણે મોટા થઈએ છીએ. તો આપણે ધરતીને પણ માતાનું બિરુદ આપ્યું છે. પણ એ ધરતી માતા પણ ક્યારેક એને ગુસ્સો આવે તો ક્યારેક ધ્રુજવા લાગે છે, એટલે કે ધરતીકંપ આવે છે. અને ધરતીકંપની અંદર ઘણું બધું નુકસાન થાય છે, બિલ્ડિંગો પડી જાય છે, ઘણા માણસો મરી જાય છે. તો ધરતી માતાને પણ ક્યારેક ગુસ્સો આવે, એ પણ ક્યારેક ધ્રુજવા લાગે છે, પણ ખસી જાય. ધરતી છે એ ખસી જાય એટલે હલબલ કરવા લાગે, ખસવા લાગે એની જગ્યાએથી, તો ધરતીકંપ આવી જાય અને ઘણું બધું નુકસાન થાય. પણ શું કહે છે? માતા છે, જન્મ દેનારી માતા, એનો પ્રેમ અચળ છે, ખસે નહીં એવો. એનો માતાનો પ્રેમ એવો નથી કે ખસી જાય, એ ક્યારેય ખસે નહીં. અચળા અચૂક એક માય, એટલે માતાનો પ્રેમ તો અચૂક જ, ખસે નહીં એવો છે. અચળા એટલે અચળ, સ્થિર જેને કહેવાય, ખસે નહીં તેવું. તો માતાનો પ્રેમ છે એ સ્થિર છે, ખસે નહીં એવો છે. અને આ જનની છે, આ માતાની જોડ છે એ બીજે ક્યાંય મળશે નહીં. ચાલો આગળ સમજીએ. આગળ પણ એવું જ ઉદાહરણ છે.
ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શું કે છે? ગંગા નદી, આપણી ભારત દેશની સૌથી મોટી અને પવિત્ર નદી ગંગા, કે એવી શાસ્ત્રોમાં એવું લખેલું છે કે ગંગાની અંદર સ્નાન કરવાથી તમારા પાપ ધોવાઈ જાય છે. તો આ ગંગા એવી પવિત્ર નદી છે, એને પણ આપણે માતા કહીએ છીએ, ગંગા મૈયા, એને પણ માતાનું બિરુદ આપેલું છે. એનો પ્રેમ, એનો પ્રવાહ છે જે પ્રેમનો પ્રવાહ, એટલે કે ગંગાના નીરનો, એટલે નીર એટલે પાણી, એનો પાણીનો પ્રવાહ છે ને એમાં પણ ક્યારેક વધઘટ થાય, ક્યારેક એકદમ પ્રવાહ વહેવા લાગે, ક્યારેક એનો પ્રવાહ ધીમો થઈ જાય. તો આવી ગંગા માતા છે એના પણ નીર પાણી છે, એનો પ્રવાહમાં પણ ક્યારેક વધઘટ થાય. એ પણ માતા છે પણ એના પ્રવાહમાં ક્યારેક વધઘટ થાય, પણ માતા છે જન્મ દેનારી માતા, એનો જે પ્રેમનો પ્રવાહ છે એ તો એક સરખો છે. એના પ્રેમના પ્રવાહમાં ક્યારેય વધઘટ આવે નહીં. ઘણા બધા બાળકો હોય, ધારો કે 6 ભાઈ બહેન હોય કે 5 ભાઈ બહેન હોય, તો મા એવું કરે કે એક બાળકને ઓછો પ્રેમ આપે ને એક બાળકને વધારે પ્રેમ આપે, એવું હોય ન હોય. મા માટે તો બધા જ બાળકો સરખા હોય, એટલે એના પ્રેમનો પ્રવાહ પણ એક જ સરખો વહે છે, એમાં વધઘટ આવતી નથી. અને આવી માતાની જોડ ક્યાંય બીજે મળતી નથી. આગળ સમજીએ. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શું કે છે? વાદળી, પાણીથી ભરેલી જે વાદળી હોય છે ને એ ક્યારે વરસે? વરસાદ આવે ત્યારે, એની ઋતુ, ચોમાસાની ઋતુ આવે ત્યારે એ વાદળી છે એ પાણીરૂપી ધરતી ઉપર વરસે. તો શું કે છે? વરસે ઘડીક વ્યોમ વાદળી. વ્યોમ એટલે આકાશ, નભ, ગગન. આકાશમાંથી જે વાદળી છે એ તો ઘડીક એટલે ચોમાસાની ઋતુમાં જ વરસે, બાકીની ઋતુમાં વરસતી નથી. તો આ વાદળી છે આકાશની, એ પણ ક્યારેક વરસે. તો શું કહે છે કે જ્યારે મા છે, માડી, જન્મ દેનારી મા, એનો મેઘ, એનો પ્રેમરૂપી વરસાદ છે એ તો 12 માસ અવિરત તમારા ઉપર વરસતો રહે છે. એમાં કોઈ સિઝન નથી આવતી કે શિયાળામાં બાળકને પ્રેમ આપ્યો, વરસાદ વરસાવ્યો પ્રેમરૂપી, અને ચોમાસામાં ન વરસાવ્યો, એવું માના પ્રેમમાં ક્યારેય આવતું નથી. તો શું કહે છે કે વાદળી છે એ પણ પોતાની ઋતુમાં જ વરસે છે, પણ માનો પ્રેમ છે એ તો 12 માસ વરસતો રહે છે બાળક ઉપર. આવી માની જોડ મળશે નહીં. આગળની પંક્તિ સમજીએ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. શું કે છે? ચંદા એટલે કે ચંદ્ર, ચંદ્રની ચાંદની હોય ને, ચાંદની રાત, જ્યારે પૂનમ હોય ત્યારે ચંદ્ર છે તે સંપૂર્ણ ગોળ હોય છે, અને એનો જે પ્રકાશ હોય છે ને એ ચાંદનીનો પ્રકાશ કહેવાય છે. અને એ ચાંદનીનો પ્રકાશ એટલો બધો સરસ મજાનો લાગે કે ચાંદનીના પ્રકાશમાં ઘણા લોકો ફરવા નીકળે છે. તો પૃથ્વી ઉપર ત્યારે ચંદ્રનું અજવાળું હોય છે, અને પછી ધીમે ધીમે એકમ, બીજ, ત્રીજ, ચોથ, ધીમે ધીમે એનો પ્રકાશ છે તે ઓછો થતો જાય છે. તો શું કહે છે કે ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. ચાંદનીના પ્રકાશ હોય છે, ચાંદનીનો પ્રકાશ, ત્યારે આપણને બધું જ દેખાય છે, પણ ધીમે ધીમે ઓછો થતો જાય છે. જ્યારે માતાનો પ્રેમરૂપી પ્રકાશ છે એ તો ક્યારેય આથમતો નથી. ચાંદનીનો પ્રકાશ છે એ તો એક જ દિવસ રહે છે, પછી ધીમે 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 ઓછો થતો જાય છે. જ્યારે જન્મ દેનારી મા છે એનો ઉજાસ છે, ઉજાસ એટલે પ્રકાશ, એ આપણી જિંદગીમાંથી
ક્યારેય આથમતો નથી. આવી જન્મ દેનારી માં હોય છે અને આવી માના ગુણ તો જેટલા ગાઈએ એટલા ઓછા છે. એનું ઋણ તો આપણે એક જન્મમાં તો ચૂકવી જ ન શકીએ, એના માટે તો અનેક જન્મ લેવા પડે. તો આવી માં છે, જન્મ દેનારી માં, એના વિશેનું આની અંદર સુંદર રીતે ગુણગાન ગાયેલું છે. તો બાળકો, તમે આ ખૂબ જ શાંતિથી આ સમજ્યા હશો અને મારું કહેવાનું તમને એમ જ છે કે તમે પણ તમારી જન્મ દેનારી માં છે એનો આદર સત્કાર કરવાનું ક્યારેય નહીં ભૂલો. અત્યારે તો તમે નાના છો એટલે નહીં જ ભૂલો, પણ આગળ જતા પણ ક્યારેય આ માં છે એનો તમારે કોઈ દિવસ એના ઉપકાર ભૂલવાના નથી. ઓકે, તમારે આ ગીત, આ કાવ્ય હંમેશા તમારા આખા જીવનમાં તમારે યાદ રાખવાનું છે કે માના ગુણગાન તો જેટલા ગાઈએ તેટલા ઓછા છે. માનું ઋણ તો આપણે ક્યારેય ચૂકવી શકશું નહીં. તો આવું સરસ મજાનું કાવ્ય બોટાદ કરે રાસ તરંગીણીમાંથી સરસ મજાનું કાવ્ય લીધેલું છે. તો વ્યવસ્થિત તમને બરાબર સમજાઈ ગયું હશે. ઓકે, આપણે એની શબ્દ સમજૂતી પણ સાથે સાથે સમજી લઈએ. ઓકે, તો પહેલું જ વહેલું છે કાવ્યનું હેડિંગ એટલે જનની એટલે કે માં એટલે કે જન્મ દેનારી માં. મધુ એટલે મધ, આપણે આગળ વાત કરી કે મધુ અને મેહુલો એટલે મધુ એટલે મધ અને મેહુલો એટલે વરસાદ. જુદેરી, જગથી જુદેરી એની જાત, તો જુદેરી એટલે અનોખી, બધા કરતાં અલગ જ છે. અમીની એટલે અમૃતની એની ભરેલી આંખો છે. દોહિલા, દુર્લભ એટલે કે સહેજે ન મળે તેવા. દેવોને દૂધ એના માતાના દૂધ મળ્યા નથી એટલે સહેજે પણ મળ્યા નથી એટલે દોહિલા એટલે દુર્લભ. શશી એટલે ચંદ્ર. સોડ્ય એટલે પડખું. કોડ એટલે હોશ, અરમાન પણ થાય. લહાણ એટલે લાણી, ખુશીના પ્રસંગે અપાતી ભેટ, એને લાણી પણ કહેવાય. અચળ એટલે કે ચળે નહીં તેવી એટલે સ્થિર. પછી ચડતી એટલે વધતી ઓછી. ચંદ્રની ચાંદની આપણે વાત કરી, એનો પ્રકાશ વધઘટ થાય રાખે, પણ માતાના ઉજાસમાં ક્યારેય ફેરફાર થતો નથી. અને ઉજાસ એટલે કે પ્રકાશ. ઓકે, તો આપણે શબ્દ સમજૂતી પણ સમજી લીધી. ઓકે, બરાબર સમજાઈ ગયું? થેન્ક યુ.